મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 ચિત્તાઓને જંગલમાં મુક્ત કર્યા। રાજ્યમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 32 થઈ। વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે 3 ચિત્તાઓને જંગલમાં મુક્ત કર્યા છે। આ કાર્યવાહી દેશના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃસ્થાપના પ્રોજેક્ટનો એક ભાગ છે અને તેના સફળ અમલીકરણ તરફનું વધુ એક પગલું છે। મુખ્યમંત્રીના હસ્તે ચિત્તાઓને મુક્ત કરાયા બાદ હવે મધ્યપ્રદેશ રાજ્યમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધી 32 થઈ છે। આમાંથી 29 ચિત્તા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે, જ્યારે બાકીના 3 ચિત્તા ગાંધી સાગર પાર્કમાં સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી યાદવે આ અવસરે રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અધિકારીઓએ જણાવ્યું કે આ પગલું ચિત્તાઓને ભારતીય જંગલોના વાતાવરણમાં સ્થાયી કરવામાં મદદ કરશે અને ભવિષ્યમાં રાજ્યના અન્ય સંભવિત વિસ્તારોમાં પણ ચિત્તાઓના આશ્રય સ્થાનો વધારવા પણ વિચારણા ચાલુ છે।